સુરતમાં યોજાનાર તિરંગા યાત્રાને લઈ ગૃહ રાજ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ। શહેર ભાજપ કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની પ્રેસ કોન્ફરન્સ। તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાનું સંબોધન। સુરત ભાજપ દ્વારા 15 ઓગસ્ટના ભાગરૂપે 5 લાખ તિરંગા તૈયાર કરાવ્યા। દરેક બૂથમાં 150 તિરંગા આપવામાં આવશે। દરેક બૂથમાં 150 ઘરો પર આ તિરંગા લાગશે। સાથે ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ આ તિરંગાઓ પોતાના પૈસાથી ખરીદી લોકોને આપશે। આઝાદી પૂર્વે 14 ઓગસ્ટના રોજ કેવી યાતના થઈ હતી તે આજની પેઢી ભૂલી ગઈ છે। તેના ભાગરૂપે ભાજપ યુવા મોરચા દ્વારા મૌન રેલી યોજવામાં આવશે। આ રેલીમાં કોઈ નારા લાગશે નહીં, માત્ર પ્લે કાર્ડ હાથમાં લઈ રેલી નીકળશે। તો ભાજપ દ્વારા શહેરમાં અલગ અલગ મહાપુરુષોની પ્રતિમા સાફ સફાઈ કરી પુષ્પાંજલિ કરવામાં આવશે। 18 ઓગસ્ટના રોજ શહેરના દરેક વોર્ડમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવશે। હર્ષ સંઘવીનું સંબોધન। સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે છેલ્લા 2 વર્ષથી ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। ગુજરાતમાં 8 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન તમામ ગામો જિલ્લા શહેરોમાં આ અભિયાન આગળ વધશે। આજે વહેલી સવારે રાજકોટમાં ઇતિહાસ સર્જાયો। લોકો દેશભક્તિની યાત્રામાં જોડાયા અને લાખો લોકો દેશભક્તિના રંગમાં રંગાયા। સુરતમાં પણ ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારી ચાલી રહી છે। તમામ લોકો તિરંગા યાત્રા નિહાળી શકે તેના માટે મહાનગરપાલિકા દ્વારા તૈયારી કરવામાં આવી છે। દિલ્હીમાં જે પ્રકારે પરેડ થાય છે તેમ પહેલી વખત સુરતમાં પરેડ થશે। અલગ અલગ એજન્સીની સાથે અલગ અલગ શાળા અને સમાજના બેન્ડ આ પરેડમાં જોડાશે। ખૂબ મોટી સંખ્યામાં ટેબલો પણ પ્રદર્શિત થશે। સુરત મિની ભારત કહેવામાં આવે છે, એટલે આ યાત્રામાં અલગ અલગ રાજ્યની પરંપરાગત વેશભૂષા સાથે લોકો જોડાશે। મહાનગરપાલિકા દ્વારા યાત્રાના રૂટ પર ખૂબ સુંદર સુશોભન કરવામાં આવ્યું। 1 લાખથી વધુ લોકો યાત્રામાં જોડાશે અને ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રા નિહાળવા લોકો એકઠા થશે। મહાનગરપાલિકા દ્વારા પ્રશાસન દ્વારા પણ સ્વચ્છતાનો પ્રયાસ આ રેલી દરમિયાન કરવામાં આવ્યો છે। હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી કે રેલીના રૂટ પર પ્લાસ્ટિક કે અન્ય કચરો ન નાખવો, આ કચરાને કચરાપેટીમાં નાખવો। શહીદોની માતાને અભિવંદન માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશની સૌથી મોટી યાત્રા માટે સુરતમાં તૈયારીઓ થઈ રહી છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે। દિવસના ઉજવણીના ભાગરૂપે છેલ્લા 2 વર્ષથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનમાં વડીલોથી લઈને બાળકો, તમામ ઉંમરના, તમામ સમાજના, તમામ વર્ગના લોકો સાથે મળીને આ સ્વતંત્રતા પર્વને આપણે બનાવતા આવ્યા છે। આ વર્ષે બી ગુજરાતમાં 8 થી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનને ખૂબ મોટી સંખ્યામાં, ચાહે ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ જિલ્લો હોય, બનાસકાંઠા જિલ્લો હોય કે અંતરિયાળ જિલ્લા ડાંગ હોય, દાહોદ હોય, આ બધા જ જિલ્લાઓમાં નાના નાના ગામોમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે। ગામડામાં સરપંચ, ઉપસરપંચ, પૂર્વ સરપંચો હોય કે ખેડૂતો હોય, સાથે મળીને હાથમાં તિરંગાઓ લઈને કોઈ ગામમાં 5, 25, 50 લોકો તો મોટા ગામોમાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કી જયના નારા જોડે ગુજરાતના ગામે ગામ ગુંજી રહ્યા છે। આજે વહેલી સવારે રાજકોટમાં એક નવો ઇતિહાસ સર્જાયો। હજારોની સંખ્યામાં લોકો વહેલી સવારથી પોતપોતાના ઘરેથી તિરંગાઓ લઈને દેશભક્તિની આ યાત્રામાં જોડાયા અને લાખો લોકો આ યાત્રાને નિહાળવા માટે રાજકોટની અંદર દેશભક્તિના રંગે રંગાયા। કાલે જ્યારે સુરતમાં એક ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારીઓ આજે ચાલી રહી છે। સુરત શહેરના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં લોકો
કાલની આ ઐતિહાસિક તિરંગા યાત્રા નિહાળવા માટે સુરત ડુમસ રોડ પર મહાનગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા તમામ લોકો પોતપોતાના પરિવાર જોડે આ તિરંગા યાત્રા નિહાળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ એક ઐતિહાસિક યાત્રા એના માટે હશે કે લાલ કિલ્લા પર કે દિલ્હીના 15મી ઓગસ્ટના કાર્યક્રમના જે પરેડો આપણે જોતા હોઈએ છીએ એ પ્રકારે પહેલી વાર આપણા શહેરની અંદર બીએસએફ, સીઆરપીએફ, રેપિડ એક્શન ફોર્સ, ગુજરાત પોલીસ, આ બધાના અલગ અલગ બેન્ડો અને બેન્ડ જોડે આપણા દેશની સરહદની અને આપણા દેશની સુરક્ષા કરતા જવાનો આ 2 કિલોમીટર લાંબી પરેડ બી કરશે. પરેડ જોડે જોડે સુરત શહેરના 20થી વધારે અલગ અલગ બેન્ડો બી કાલની આ તિરંગા યાત્રામાં જોડાવાના છે. આમાં અનેક બેન્ડ અલગ અલગ સ્કૂલોના છે. સ્કૂલોના બેન્ડ જોડે જોડે અલગ અલગ સમાજના બેન્ડો બી આમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યા છે. ટોટલ 80 જેટલા બેન્ડોએ આની અંદર નોંધાવ્યું હતું. એમાંથી સિલેક્ટ કરીને 20-21 બેન્ડોને કાલે આ યાત્રાની અંદર ખાસ પરેડની અંદર જોડવામાં આવ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ટેબ્લો, ખૂબ મોટી સંખ્યામાં લેઝિંગ. ભારત, સુરત આપણું મિની ભારત તરીકે ઓળખાય છે અને આ મિની ભારતમાં જ્યારે દેશભક્તિની યાત્રા નીકળવાની હોય તો કોઈક સાઉથના પહેરવેશમાં આવશે, તો કોઈક રાજસ્થાનના પહેરવેશમાં આવશે, કોઈક બિહારના પહેરવેશમાં આવશે. અલગ અલગ રાજ્યની જે પોતાની પરંપરા છે એ પરંપરાઓ જોડે બી લોકો કાલે આ યાત્રામાં જોડાવાના છે. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ બેન્ડો આ યાત્રાના સ્વાગત માટે સ્વાગત પોઈન્ટ તરીકે બી બનાવવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા